ભાવનગર મહુવા તાલુકાના તલગાજડા ગામ પાસે ડિહાઇડ્રેશન પ્લાન્ટમાંથી કેમિકલયુક્ત પાણી ગામની નદી અને તળાવમાં છોડવામાં આવી રહ્યું હોવાથી તળાવ અને નદી બંને દૂષિત થઈ રહી છે, જેના કારણે ગ્રામજનોના ઘરમાં પણ પીવાના પાણીમાં ડિહાઇડ્રેશન પ્લાન્ટનું દૂષિત કેમિકલયુક્ત પાણી ભળી ગયું છે, જેના કારણે લોકોના આરોગ્ય ઉપર પણ ખતરો ઊભો થયો છે। જોકે અનેક રજૂઆત બાદ પણ ભાવનગર પ્રદૂષણ નિયંત્રણ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। સાથે જ સ્થાનિક પ્રશાસન દ્વારા પણ ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે। ભાવનગર મહુવા તાલુકાનું તલગાજડા ગામ પાસે આવેલા ડિહાઇડ્રેશન પ્લાન્ટમાંથી કેમિકલયુક્ત પાણી સીધું જ ગામની નદી અને તળાવમાં છોડવામાં આવી રહ્યું છે, જેના પરિણામે તળાવ અને નદીનું પાણી દૂષિત થયું છે અને એ જ દૂષિત પાણી ગ્રામજનોના ઘરોમાં પીવાના પાણી સાથે ભળી ગયું છે, જેના કારણે ગ્રામજનોના આરોગ્ય પર ગંભીર ખતરો થયો છે। અનેક રજૂઆતો બાદ પણ ભાવનગર પ્રદૂષણ નિયંત્રણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિક પ્રશાસનની પણ બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જોકે આ પાણી પીવાના કારણે શરીરમાં અનેક પ્રકારના રોગ જેમ કે ચામડીના રોગ અને હાર્ટની બીમારી પણ થઈ શકે છે। મહુવા તાલુકામાં સૌથી વધારે ડિહાઇડ્રેશનના પ્લાન્ટ આવેલા છે, જેમાં ડુંગળીના પ્રોસેસિંગ યુનિટમાં તેમનું વેસ્ટેજ પાણીની પ્રોસેસ કર્યા બાદ કેમિકલયુક્ત દૂષિત પાણીનો નિકાલ કરવામાં આવતો હોય છે, પરંતુ તલગાજડા પાસે આવેલ એક સાથે 2 યુનિટ છે, જેમાં ગામ લોકોનો આરોપ છે કે આ બંને યુનિટમાં પાણી છોડાઈ રહ્યું છે, જેના પાપે ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે। એટલું જ નહીં, ગ્રામજનોનું કહેવું છે કે આ દૂષિત પાણી નદી તળાવ આવ્યા બાદ નજીકના ગામોમાં કૂવા સુધી પણ આ પાણી પડી ગયું છે, જેના કારણે ખેડૂતોને કૂવામાં પણ ડુંગળીની દુર્ગંધવાળું પાણી આવી રહ્યું છે। સૌથી મહત્વની બાબત તો એ છે કે ખુલ્લે આમ કોઈ પણ નિયમનો પાલન કર્યા વગર કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, તો પછી શા માટે ભાવનગર PGBCL અને સ્થાનિક પ્રશાસન મૌન બની અને માત્ર તમાશો જોઈ રહ્યું છે? શા માટે કોઈ કાર્યવાહી કરતું નથી તે સૌથી મોટો પ્રશ્ન છે। પર્યાવરણ સાથે નદી તેમજ તળાવમાં જતા દૂષિત પાણીને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ અનેક વખત મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા છે, પરંતુ આમ છતાં સ્થાનિક પ્રદૂષણ નિયંત્રણ વિભાગ અને જવાબદાર અન્ય વિભાગ દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રે પોતાની મનમાની કરીને કેમિકલયુક્ત પાણી ખુલ્લે આમ કોઈ પણ નિયમનું પાલન કર્યા વગર છોડાઈ રહ્યું છે। તેના પર હવે જોવાનું રહ્યું છે કે પ્રશાસન દ્વારા શું પગલાંમાં લેવામાં આવશે, કારણ કે તલગાજડા તળાવમાં પાણી એનું 12 માસ સંગ્રહ કરી શકાય તે માટે બનાવવામાં આવ્યું છે અને આના કારણે ગ્રામજનો અને ખેડૂતોને ખૂબ સારો ફાયદો થાય છે, પરંતુ દૂષિત પાણી ભરવાના કારણે હવે વિપરીત અસરો જોવા મળી રહી છે। મારું નામ વાળા મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ, ગામ તલગાજડા, સ્થાનિક આગેવાન। ગામના ખેડૂતોને અવારનવાર રજૂઆતને ધ્યાનમાં લઈને આજે અમારા ગામના ખેડૂતો અને આગેવાનો બધાએ જે અહીંયા અમારા તલગાજડા તરેર રોડ ઉપર જે ડુંગળીના ડિહાઇડ્રેશનના કારખાના આવેલા છે, ત્યાં અમે લોકો જે એનું વેસ્ટ પાણી, ટૂંકમાં જે ડુંગળીનું કેમિકલયુક્ત પાણી લોકો કાઢે છે, અમારા તલગાજડા ગામના જે ખેડૂતોના કૂવા છે એ પાણી એમાં ચાર્જ થઈ ગયેલ છે અને આ નદી ક્ષેત્ર તરેડથી માંડી અને તલગાજડા સુધી જાય છે। તો અમારા તલગાજડાની અંદર જો આ પાણી આવી રહ્યું છે તો ગામ લોકોને ટૂંકમાં રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે, કારણ કે આ પાણી અમારા ચેકડેમમાંથી સીધું તળાવમાં થઈ અને નદીમાં થઈને સીધું તલગાજડા ગામ સુધી પહોંચે છે। તો આપણા મીડિયાના મારફતથી અમે પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે આ પાણીનો નિકાલ સદંતર અને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને ખેડૂતની ખેતી પાયમાલ થતી બસી જાય અને તલગાજડામાં જે રોગચાળાની ભીતિ સેવાઈ છે તે પણ બંધ થાય। તો અમારી આટલી લાગણી સ્વીકારી અને માંગણી સ્વીકારી અને ટૂંકમાં એટલું અમારું કહેવાનું છે। મારું નામ રાજુભાઈ ભૂરાભાઈ કળસરિયા છે। મારું ગામ તલગાજડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। હું ખેડૂત છું। હવે મારા ખેતરની સામે આ 2 કારખાના ડુંગળીના બનેલા છે, એનું વધારાનું પાણી બહાર કાઢવામાં આવે છે। તો અમારા બધાય કૂવાની અંદર એનું સાર્સિંગ થઈ ગયું છે અત્યારે, અને એનું પાણી આગળ જાય છે તો ત્યાં પંચાયતનો કૂવો છે, તો એમાંથી પાણી બધે ગામમાં નળ કનેક્શન છે, તો ઘરે ઘરે આ પાણી ડુંગળીનું પાણી અત્યારે ઘરે હોત આવે છે। તો અમારી એવી માંગણી છે કે આ પાણી તાત્કાલિક બંધ કરવામાં આવે, બસ। ઈકમભાઈ ભૂરાભાઈ, આ પાણી આ નદીમાં છોડવામાં આવે છે 2 કારખાનાનું ને ગામમાં ઠેઠ પોગી રહ્યું છે પાણી ને અમારે નદી ઓટવી હોય તો અમારા પગ ફાટી જાય છે આ કેમિકલવાળું પાણી